ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજ તો સવાર પડી જઈ છે. આજથી સવાર મારા તરફથી પડી છે, એટલે મારા વિડીયોની શરૂઆતથી સવાર પડી છે. આજ તો જો તમે નજારો બતાવો સવારનો. આ બાજુ ગાઈસ સૂર્ય ઉગ્યો છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઊંઘને ખાટલા નહીં ઊંઘવા કસરત કરવા આવ્યો જેમ ભાળી આ રીતે કસરત થાય, આ રીતે કસરત થાય. હું હા કસરત કરવા આવું છું ખરો, પણ આવી પછી એવી થાય ને તેઓ ઊંઘી જ જાઉં. આ તો ઘરમાં ફોન મૂકીને જતા એલાર્મ બંધ કરવા મને ઊંઘ બગડતી હતી. મને હાલ ના જાવ પર ના જાવ મારે થોડું હાલવા જોઈએ, મને ઊંઘ ના આવે. તો કાંઈ હું 5 વાગ્યાનો અલાર્મ મૂકી દઉં ત્યારે 5:30 વાગે દોડવા જાઉં. તમારે તો કટ્ટા જેવું થાય, મને તો ચોય મેન્ટેન ને ટેન્ટેન દેખાતું નહીં. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ચા પીધી? પપ્પા દીવાબત્તી કરવા. ગુડ મોર્નિંગ યશવી. યશવી ગુડ મોર્નિંગ. યશુ વાતો કર. ગુડ મોર્નિંગ નારાયણજી. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી. સાસુ ચા પીવા બેસી ગયો. મારી વાત જોયા વગર. આમાં પાર્વતી ભાભીએ તો ચા એ ના પીવી, મને હંગાત જ પીવી. આ શિલ્પા તો હંગાત જ નહીં કરતી, કારણ કે શિલ્પાને ગરમ ગરમ ચા જુઓ. ગુડ મોર્નિંગ શિલ્પા. પેલા રોટલી લઈ ગયા ઉષા બાપી આવે રોટલી. ના મારે ટકોડો ઉઠ્યો નહીં હજુ. યાંસી ઊંઘી જઈએ. જેન્સુ ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વહેલા વહેલા પપ્પા તો જઈશું ગોમમાં. ખબર નહીં શું કરવા જઈશું. અને અહીંયા શિલ્પા કબજા સીવવાનું ચાલુ કરી દીધું. લગ્નની તૈયારીઓ બધા સીવી દેજો બધો ના. આપણે બહાર ના સીવડાવવા પડું. હા હા તું સીવે તારે સીવવાનું છે. તો કઈ હસી તો મારો આમ જોઈ રહી છે. હા 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 હા. તો આ બાજુ તો મમ્મીએ વહેલા વહેલા પપૈયું કાપી નાખ્યું છે. મસ્ત પાકું મસ્ત સોલ્યું હોત તો મમ્મી પહેલાં પછી કાપવાનું. તો આ જઈએ તો વહેલા વહેલા આજે મેગીનો નાસ્તો બનતો લાગે છે, કારણ કે કાલે તોડી હતી પેકેટ. રીમોન કોઈને તોડી નાખી દો. રીમોન નથી તો ખાવ કરતા હતા. મુકોલા તમ બનાવ એ બનાય તો કુકર આ ખબર નાસ્તો જો નાખો. આ તે ગાઈસ ને ખબર નાસ્તો બનાવું પછી નાસ્તો ના બનાને. આ તે હું માર કોલ કરતી હતી, મુકો હું બનાવી દઉં કે તમે રીવણ આપે તમે કશું બનાય તો હું તમને કુકર બોલાવી દઉં. તમે ના બનાય પર કુકર ખાવ એ પાછા નહીં બનાવે. તો ગાઈસ હા વહેલા વહેલા તો નાસ્તો બનો છે. અહીંયા ડુંગળીઓ તો છે બધી છેલ્લે થઈ જોવા દે મને. તો કાંઈ આજે કાલે અમે લાવ્યા હતા અને અમારા ખેતરની આટલી ડુંગળીઓ થઈ તો લગભગ મહિનો 1.5 મહિના જેવું ચાલશે. 1.5-2 મહિના જેવું 3 મહિના જેવું ચાલશે કદાચ. 3 મહિના ચાલશે નહીં, 2-3 મહિના ડુંગળીઓ ચાલે એટલી તો 2 મહિના ચાલે. ચમ કાલે ફિનાઇલ લાવવા નથી દીધું પોતું મારવાનું. એ તો નતો ફિનાઇલ હું લેતો તો તું કેતો તો ઘર વખરી તો પેલું એરિયલ નું લીધું તો લઈ જવું બાથરૂમ ધોવાનું એનાથી પોતું ના મારે. તાર લીધું તું હા તો ના પાડતા ફિનાઇલ ના લેવું પડે. ફિનાઇલ ને હાર્પિક એક ના થયું. એક ના થયું ફિનાઇલ હાર્પિક તો કાંડા. હા તો મૂકી એક જ થયું તાણ. ફિનાઇલ તો આપણા ઘરનું પોતું મારવા. જો એના પાર્વતી ભાભી લઈ આવ 2 દાડા. પછી તો એક દાડો નહીં થયો ને ઇન્દ્રવા દે થોડો આરામ કરવા દે એનો. કોઈ મને કંટાળો આવે છે. જો એ પાવતું થોડી વાર શાંતિ રાખો. પાવતું તને ના ફાવતું એમાં મોનું કરવા હેરાન કરું છું. શાંતિ થોડા દાડા રહે. મને એવું લાગે હું એકલી. આટલો બધો ઘરમાં શું 15 જણો. 15 જણ અંગા થોડી મસ્તી કરવાની હોય. શિલ્પા નાસ્તો બાસ્તો થઈ ગયો કે નહીં? બરાબર ખાઈએ રે ના. ચલો ગાઈસ તો થોડો નાસ્તા જેવું કરી લઈએ તમે. અસો મેગી બનાવી તો મેગી ખાઈએ. ખાઈ લીધો સંજય નાસ્તો? નાસ્તો ખાઈ લીધો પતિએ જેવો કદાચ. થોડો એક પડ્યો છે. મમ્મી ખાધો નાસ્તો? પીવું તે ખાધો નાસ્તો કર્યો? દાદા ચો જ્યાં? દાદા આયા. દાદા દોડશે દાદા મમલાય. ફાસ્ટ દોર છે આ ઓમતીન દોર છે. દાદા જલ્દી દોર. દાદા અજગર. દાદીને બોલાવું? આ શું કર્યું છે? મમ્મી વયા તો ખરી.
વિવે રમણ ભમણ કરીશ હોય કન તો તારા ઘઉં મમ્મી હોટી લઈને આવજો હોટી લઈને વિયોન મારવા એ દાદી આયો દાદી બોલ્યો માર પડશે વેળે માર પડશે અચ્છા ઘઉં વેળા જોજે ઓય ભર 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 તમારા માટે નવરો છે ભર કરી આખો દારો મોટું કરી પછી દાદી બોલ્યા આ તો મને પર કોઈ નહીં જજે ફરતી મમ્મી આવી જાય મમ્મી વીર ગૌરીરા જલ્દી આવજો ઓડી લઈ જલ્દી આવજો ઓડી લઈ આવજો જલ્દી એ દાદી આયો એ દાદી દોડ આવાજ આવતી રહે દાદી આયો અડધો કલાક થઈ ગયો વિડીયો અપલોડ કરે આજ તો બહુ લેટ થઈ ગયો 11:30 વાગે વિડીયો અપલોડ કર્યો 11:30 વાગે તાર સ્પેશિયલ રહી ગયો તો વિડીયો મૂકવા માટે તો ગાઈઝ અહીંયા તો પૂનમનો અચાનક પથરી ઉપડી છે તે સંજય અને પૂનમ બે જઈશ દવાખાના તે હો ચોકન જઈ ધારો ડોક્ટર રહી એને હારી જ આવસ નહીં તો જશો ને ગાડી જો હું ના આવે નહીં ધોયો નહીં જો તો ગાઈઝ સંજય પપ્પા અને પૂનમ એટલો જઈશ અત્યારે હાલના હાલ દવાખાના તો ગાઈઝ શિલ્પા બનાવે છે રોટલા બાજરીના શિલ્પાના હાથમાં આવ્યો છું ખાવાનું બનાવવાનું શાકું બનાવ્યું બટાકો મેં કહીશું સાનું હું કહી દીધું બટાકો મેં કહીશું તો કઈ બટાકાની કિલોડી બનાવીશ આજે કરીને આવ્યો હાલ જ કંટાળ્યો હું તો એવો કંટાળ્યો ફોન પસાડું હા પણ વિડીયો છે મૂકો તો કઈ અચાનક પથરી ઉપડવાનું ચાલુ થઈ જાય હા વર્ષમાં એક જ વાર આવે નહીં માટી ઓછી ખાતી હોત નાનપણમાં નહીં તમે જઈ આવજો સતના રમેશ બાંધા તો કાંઈ સમય જઈએ છે ધરો દવાખાને પૂનમ લઈને આ તાર 20 લઈને જઈએ છે વીન હું કાઢી હતી ઘરે રાખ્યો તો રમે તો હું દાદા ચલો ગાઈશ તો અમે દવાખાને જઈએ છીએ પપ્પા તો ગાડી સાફ નહીં કરતા થોડું મૂકી દેવાનું ગરમ લાય થઈ ગાડી તો હું તો રૂમાલે નહીં લીધો અને માટી તો ગાડી નકરી પપ્પા પેલ બાજુ પૂનમને ગેસ બાટલો ચડાવ્યો છે અડધો થયો છે ઠંડી લાગશે અને બીજું તો શું કરવા આવી હતી નહીં લઈ જતા એટલે કે અમે દવાખાને નહીં લઈ જતા લઈ જઈએ એટલે તો કઈ એક બાટલો તો પતે ને બીજો ચડાવે પૂનમના બાટલા ઉપર તારી જિંદગી હતી બાટલા ઉપર જ થઈ જઈશ બાટલા ઉપર જિંદગી થઈ જઈશ તારી અમારે કદી બીજો ચડ્યા બાટલા છોકરાઓને ચારે એ તો તારી જ બીમારી લાગી જ મને પપ્પા પૂનમ અને સંજો 3 જણ જશું પથરીની દવા માટે તો આજ તો શિલ્પાએ બનાવ્યું ગિલોડીનું શાક અને બાજરીના રોટલા શિલ્પા તેલ વધારે નાખ્યું છે આજે ચલો ગેસ તો ખાઈ લઈએ આજ તો ગિલોડીનું શાક કોઈ સ નહીં ઘેર તો ગઈશ અમે આ તો દવાખાને તો પૂનમનો તો બાટલો પતવા આવ્યો છે આ મારી બેટરી પતી જતી તો 400 વહીથી લીધું હવે પાસવાલ કહીએ બોલી આવું અને ચાર્જર મૂકી આવું પપ્પા બાળકોને બાટલો પતી ગયો કંટાળી ગયા આજે ઊંઘી નહીં વીયુડી ઊંઘી નહોતી તો ખાઈ બાટલો તો પતી ગયો ચલો હવે ઘરે
તો ગાઈસ દવા તો લઈ લીધી છે. હવે ચલો ફટાફટ જઈએ, દૂધ દહીં ને છાશ લાવવાની છે, પછી ઘરે જઈએ. આ પૂનમ લે દવા 3 દિવસની છે, ઘરજે બધા કોર્સ પૂરા કરજે. આ ગોળી ગળી ને પેલા મને બોલાવજે કે હું વયા આવે, હું ગોળીઓ કરું છું. તો ગાઈસ દહીં દૂધ છાશ લઈ લીધું. અને કેપ્સિકમ મળે તો લઈ લઈએ. કેપ્સિકમ મરચો આટલા તો ચોય નહીં મરચો નહીં લેવું, શાકભાજી નહીં. હું ગવાર કાલે જ લાવ્યો છું ને, ગવાર લાવ્યો છું. હા હા કયું હોય તો કેપ્સિકમ મળે જ નહીં. તાર બાર બેટી જેવું નહીં ચાલે. ભૂંડવા ખાવા? હા ભૂંડવા ખાઈ જાય સાહેબ મગન. તન. તો ગાઈઝ ઘરે તો આવી ગયા છીએ. હાશ કંટાળી જતા આપના. તો ગાઈઝ સંજયને દવાખાને જઈને આવી ગયા. ફીસ કોરી મારી જાય હા શું થયું? આનું થયું? નાનાથી ખબર છે એટલે મને જેમ આ રેડા કા ઓમ લીધા ને ડબલ ડબલ કોઈ ના લાગો. તો ગાઈઝ અમે ખાવાનું ખાઈ લીધું. આમ સંજયવાના પપ્પાના પૂનમને બાકી જ ખાવાનું. હવે તો શિલ્પા બહાણે ગહવા મળી, ખાઈને પીને ગહીએ રહી. ગાઈઝ સંજયને તો અમુક દવાખાનેથી આવીને સીધો ખાવા બેસ્યો છે. તો 2 વાગ્યા છે ઊનો થયો તો હું ભૂખ લાગેલી. હું તને નાનો બાટલો ચડાવ, આવડો ચડાવે, પછી આવડો બાટલો બીજો ચડાવે 500 ગ્રામ. 2 બાટલા ચડાયા હતા. તો ગાઈઝ સંજય બસ ખાવા બેસ્યો. અને પપ્પાને તો ઉપવાસ છે. મફળીઓ ગોળ અને ચા. કઈ છૂટ જ નહીં થતું. મૂકી દીધું. એ તો કહું છું કે શૂટ થતું જ નહીં. એક કઈ આ બધું લઈ જઈએ ચા પીવાની. કપ ભરીને ચા, વાટકો ભરીને ચા ના જ પીવાય. ગરમ કરેલી ચા ના પીવાય પ્લાસ્ટિક. હા મફળીઓ મારે ખાવી છે. હો નામાં ચા નહીં પીવી. ખાઈ લે ના કે પાછું તું ખાશે. નામાં ચા નહીં પીવી, ખાવા તો પીજા તારે તો ચા પીવા જોવો છે. બોડીને બોલાય, બોડીને બે હો પાછું. તો ભાઈ ચલો તાજી કુણી મફળીઓ ખાવા માટે. તાજી એક આજે એને 2 વર્ષ. 2 વર્ષ ચોથી 2 જ કહો. 2 વર્ષથી આપણો ભાઈ. ઓછો આવે છે. કોને પરારવાઈ હતી. હા, હા ચલો ગાઈસ તો પરારની મફળીઓ ખાવા. હું મારા મમ્મી માટે છે મુખવાસ લાવી મમ્મી માટે લાઈક તારા માટે. મારા મમ્મી માટે તો ગાઈસ 4 વાગ્યા છે અને ગાડી તડકો છે ત્યો, તો એ સોયલે લાવી દઈએ. આ બાઇક લઈ લો પપ્પા. તો આ ગાડી કન લાવી દઈએ, લાલ ગાડી. ઓન તો એ ઢોકેલી જ છે. તો ગાઈસ લગભગ 4:30 વાગ્યા છે. તો મારા સબસ્ક્રાઈબર આવ્યા છે વડનગરથી મળવા માટે. તો ગાઈસ હોત પડી ટીકો એ બકરી દો હશે. એ હું કઈશ મને આપજે બાબા આપજે. ઓહો તો ગાઈસ ખાવાનું તો લાગસ તૈયાર થઈ ગયું છે. બધો બેહીએ છો. કોઈ આવતું નહીં. હા તો ગાઈસ ખાવાનું થઈ ગયું. આ તો ફુલાવાનું શાક. સંજો જો મમ્મી સંજો ચમ ફરવા. હા જલસે તો આ તો મેગી ખાઈ છે. ચલો ગાઈસ તો ખાઈ લી. મમ્મી મારે કાઢી છે તાન સાસ ભેગા ભેગી. ભીઓ પૂનમ તો દેદાણ. સંજો પૂનમ શિલ્પા જેન સીધા પપ્પા આયા કે ના આયા? ચો જ્યાં સુધી સંજય ખાવાનું છે કે પતાઈ દઉં? હા ચો જોતો તણ બગાડ ના કરે ને મમ્મી તારે આટલું મોંઘવારી દો. સસ્તી તો અમે થાય વધારે ખાઈએ કેટલા એવું થાય નહીં બગાડ ના કરાય. તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધો બધો. હું 2 જણ બાકી રહ્યો, પૂનમ ને શિલ્પા. શિલ્પા હવે ખાવાનું ખાઈ લીધું બધા. હું તારા એકલીનો બનાવી 2 જણોના. તાર બેનપણીના બનાવી દેજો ભેગા. ત્યાં રહીએ ગનવાડવાળી. હા તે તો રૂચેમ રોઈ હતી. ફોન આવે એવો રોવાનું ના હોય નહીં શિલ્પા. એ દિવસ શાંતિ ત્યાં છે જલસા કરતી હશે એન પિયર. એ તો યાદ નહીં હોય કે હું અહીં કરી રહું છું. તમારા મોબાઈલમાં કહે તો પણ
પાછળ ખોટા નતું આવતું મારામ નતો આવ્યો ફોન પેલા તમારામાં આવ્યો હતો પછી મામા આવ્યો મારામ જોયો જ નહીં મેં પેલા આવ્યો હતો સેકન્ડ કેમ લઈ શું લઈને આવી પૂરી હા જબરું નવું નવું બનાવવા આ તો લગ્ન થવાનો છું તે નવું નવું ને છેલ્લા વર્ષે બનાવ્યું હોય હું હશે બે એમ નહીં એ બે દાડા. સબ્જી તો બનાવતા ફાવતું. હા ત્યાં આવડો છે તમારા કરતા તો સારું બનાવો છો જીગરજીનો નવું નવું રોજ પૂરીઓ બનાવીને આવે કે ખબર કઈ ગણ તો બહાર ખાવા આપણે તો ભૂખ લાગે તો બહાર આપણે ખાઈએ પણ એ તો સારું બહાર નહીં ખાતા ઘેર જ બનાવે. હોટલ નહીં ખાતો ના મંચુરિયન ખાવો તો ઘેર બનાવવા હા એક કોના આવડે મંચુરિયન ખાવાનું ખાવો તો તારે તો હોટલ દર રવિવારે કે મારે તો પહેલાથી આદત છે હોટલ દર રવિવારે મારા હોટલમાં જવાની આદત છે હા. એ તો કે અમે જોતા હતા ને તો જેટલી વખત જતી હતી. એમ કે જતી જ તે ગ નહીં બ્લોગ જોઈ ને છેલ્લા બ્લોગ શું હોટલના ખાવાના પણ હવે તાની જવા તમારા હગુની દાનો અમે બાર જો નહીં મોટા પણ અમે ચો જશે કિનલી તારા હગુથી અમે શું કરવા બંધ કરીએ તો એને તાનું બંધ થઈ ગયું મુન્નાન બર્થડે વખતે ગોધીનગર હતો એટલે તેર મિનિટ ના પડે એના મોરે બાપની બર્થડે ગઈ વખતે તો લઈ ગયો તો આપણે શ્રીજીમાં હવે પૂનમનો બર્થડે આવે છે ત્યાં હું ચિકન લઈ જાય છે કે મને નહીં ભાઈ મને લઈ જજો પાછા બધા બર્થડે વખત લઈ જતા બર્થડે વખત લઈ જજો આ ગુડા ઓકે પરંતુ આવી બર્થડે વખત તો ચોકલેટ નહીં ખવડાય એ તો આમાં એ તો અમે ગુડ્ડુ એ બીજા વેચી મારી જ કરવાનું તાર ભાગી અમે એવું કરીએ હા ના પેલી મંગાઈ એ તો મોટા પૈસા ઉપર કાઢવા મોટી સ્લાઈડ તો કઈ જાવ તો શિલ્પા રોટલી બનાવ પૂનમ ઉભી ઉભી છે પાર્વતીને યાદ કરે છે બોલે તું બ્લોગ જોતી હોય તો આવી જજે કાલે અમે વાત કરી જોવો જ છે કે ના? પણ નેટ નતું આવતું ક્યાંથી જોતી હોય તો નેટ જ નહીં નતું જે હા, આરતી હા કરે એટલે. ના બાપી મોથી જાય તો એની રિચાર્જ કરાવી લાગે છે મને ક્યાંથી પણ મેં તો ભૂલી ગયો તો કરાવવાનું કરાવી નહીં મેં તો પિયર છે તે ફાયદો થાય રિચાર્જ થઈ જાય નામ જ નહીં તો ખબર મને એક વખત ઓટો મારી આવવાનું. હું ગોરા જઈ તારા હું કરવા 200,000 ડીઝલ બાળીને રિચાર્જ કરવા જવાનું હું ગોરા જઈ તારા હોવાનું કીધું પણ પેલા કહી દીધું કે હું પાછી આવું પછી મેં રિચાર્જ કરવાનું મારે ના કર્યું કે પાછી કરી પછી ના કરી તે રહી ગયું. ગોળીએ કીધું પણ મેં કરી નહીં રિચાર્જ હા હોય જ ના ના માટો કરાવું તો ગાઈસ પૂનમનું તો પાર્વતીની યાદ આવે છે તે યાદમાં ને યાદમાં રોવે છે એટલે યાદ તો આવો હા પણ હું કરવાનું આ તો કદાચ તું એના લીધે જ બીમાર નહીં થઈ જાય ના, મને પથરી તો દુખાતી હતી થોડા દાડાથી પણ આજે એવું લાગી દવાખાને જઈ આવવાનું એટલે જઈ તો ગાઈસ ખાવાનું બધાએ ખાઈ લીધું અમે આ 2 જણ બાકી છે મને તો યાદ આવો પણ તમને યાદ આવો ને એટલે મોહમ્મતી કાનો? મને? આતા રહેજો મોટા ભાઈ ફાવતું નહીં હા તું હાથે કઈ સંભાળતી હોત ખબર નહીં મને તો યાદ આવે મને તો હાચું આખા બધાને યાદ આવે. દાડો આખા ઘરમાં એક જણ ઓછું થાય ને એટલે યાદ આવી જ છે. ને ગમે તે. આમાં આવશે અઠવાડિયામાં 21 તારીખે લગ્નમાં અમે જવાના છે તું જો લગ્ન તને લઈ જ નહીં જવાનું તને લઈ જ નહીં જવાનું એ તો મારા ઘરવાળા આવું તું મરી જત મારું નામ ના પડે એના જાતે જ. વાલે શિલ્પાઈ જ બોધી અમે કેમ શિલ્પાઈ બોધી દઈ પગ બોધી દેવાના કળાય પાછળ એટલે શિલ્પા તો બોધતી જ ના એ આગળ તો એના જાતે જો ચડીને તો ગાઈસ હોત પડી ગયું છે અંધારું થઈ ગયું છે 8 વાગ્યા છે 8 વાગ થઈ ગયા અમે ગોરા જવાના કે બે દાડા હા પણ હું પાછી આવવાની પણ આ તો કમેન્ટ આવી હતી કે પૂનમના ભાઈ વિડીયો જોતા હોય ને તો પૂનમનો થોડા દાડા લઈ જાઓ હોય સંજય બહુ હેરાન કરે છે મને તો કોઈ હેરાન નહીં કરતા મને તો મસ્ત રાખી એ તમારે ગલત ફેમી હતા જોવા વાળા આજે કમેન્ટ આવી હતી કે પૂનમનો જેટલો સાથ આલે એટલો એ ઓમ બોલે કે આપણે કોઈ કહે ને એટલે કે તમારે ચિંતા કરવાની જરૂર નહીં હું એ તો વધો નહીં તમારે ચિંતા કરે એટલે કે અમે ચિંતા એમ તો નહીં કરતો નહીં કરવાની મારે તો ચિંતા કરવાનો બહુ બધો પડે નેગેટિવ કોમેન્ટ કરી એવું ના કરાય મને સારું રાખતા તો સારું જ કહું કોમેન્ટ તો મને સારું રાખી હવે ઘરવાળો એ તો મજાક મસ્તી હોય ગાઈસ હા એ તો ખીજા આવી અમાર તો ઘરમાં એવી મજાક મસ્તી તાણું તો મજા આવે બધા જોડી રે બધું સારું ગમે આવું ના પછી તો મને ના ગમે એકલો તો હું રવાનું બધું એક કરવું રાખે તો ગાઈસ ખાવા પીવાનું તો ખાઈને આવું ઊંઘવાનું કરીએ છીએ રોજના પથેમ અમારું રોજિંદા ખાવું પીવું ઊંઘવું સ્લીપ ઈટ રિપીટ આ તો મને એવું લાગે હું સપનો જોઉં છું રોજના રોજ હા, એક એકના એક, એકના એક. કટપુટલી જેવું લાગે છે મને ખાવાનું પીવાનું ઊંઘવાનું ખાવાનું પીવાનું ઊંઘવાનું રિપીટ પેલું મશીન જેવું થઈ ગયું છે.
એક જ કોમ કરવાનું ઓયથી ઓમ મૂકીને ઓય મૂકવાનું એવું છે પેટમાં નાખવાનું પણ બહાર કાઢવાનું પેટમાં નાખીને બહાર કાઢવાનું ટેકલો વધારે બહાર કાઢશે તો ગાઈસ આ વાત તો પૂનમને ઊંઘવાનું ખરું છું પૂનમ તો એકલી એકલી અંધારામાં પાર્વતીને યાદ કરીને જોવો છો તો ગાઈસ મમ્મી ને પપ્પાને તો ઊંઘવાનું કરું છું મમ્મી ગુડ નાઇટ બાબા ગુડ નાઇટ ગુડ નાઇટ આ તો યશ્વી ગુડ નાઇટ કહે છે ગુડ નાઇટ ગુડ નાઇટ કે રાધે રાધે દાદા હું જોઈ રહી છે કા કોણ સા ચલ બા ગુડ નાઇટ ગુડ નાઇટ